મિત્રો આખરે જે ગુજરાતી ફિલ્મની આપણે બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ગેટ સેટ ગો ગુજરાતી ફિલ્મ આજે સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી છે અને હમણાં જ હું તેનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને આવ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મને લઈને જબરજસ્ત સોશિયલ મીડિયા પર હાઈપ હતી. ટ્રેલર જોયા પછી દરેકના મનમાં એક જ સવાલ હતો કે શું આ ફિલ્મ ખરેખર ગુજરાતી સિનેમાને એક નવા લેવલ પર લઈ જશે કે પછી માત્ર ટ્રેલર જ સારું હતું. તો મિત્રો આજે આ વિડીયોમાં હું તમને કોઈ પેડ રિવ્યુ નહીં આપું, કોઈ ઓવર હાઇપ પણ નહીં કરું, પણ એકદમ ઈમાનદારીથી જણાવીશ કે આ ફિલ્મમાં શું સારું છે, ક્યાં કમીઓ છે, સ્ટોરી કેવી છે, એક્ટિંગ કેવી છે અને સૌથી મહત્વની વાત કે શું આ ફિલ્મ માટે તમારે પૈસા ખર્ચવા યોગ્ય છે કે નહીં. તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ ડિટેલ્સમાં વાત કરી લઈએ આ ફિલ્મ વિશે. હું છું ચિરાગ પટેલ અને તમે જોઈ રહ્યા છો રીલ બસ ચિરાગ ચેનલ. જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલા વાત કરીએ સ્ટોરીની. તો સ્ટોરી એક એવા યુવાનની આસપાસ ફરે છે જે સાયકલિંગમાં ખૂબ જ ટેલેન્ટેડ છે, પરંતુ પરિસ્થિતિઓ તેને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેની મુલાકાત એવા લોકો સાથે થાય છે જે દેખાવમાં સામાન્ય લાગે છે પણ તેમનું મિશન ખૂબ જ અલગ છે. આ લોકો પોતાના ફાયદા માટે નથી લડતા, પરંતુ ભ્રષ્ટ અને ખોટા લોકોને ટાર્ગેટ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવાનું કામ કરે છે. અહીંથી ફિલ્મ એક અલગ લેવલ પર પહોંચી જાય છે, એક પછી એક મિશન, દરેક મિશનમાં અલગ પ્લાન, પોલીસનો પીછો અને દરેક વળાંક પર નવો ટ્વિસ્ટ. ફિલ્મ તમને સતત વિચારવા પર મજબૂર કરે છે કે હવે આગળ શું થવાનું છે. અને સૌથી સારી વાત એ છે કે ડિરેક્ટરે સ્ટોરીને જરૂર કરતા વધારે કોમ્પ્લિકેટ નથી બનાવી. સામાન્ય દર્શક પણ સરળતાથી આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ જાય છે. હવે વાત કરીએ સ્ક્રીન પ્લેની, તો ફર્સ્ટ હાફ તમને ધીમે ધીમે દરેક પાત્ર સાથે જોડે છે, કોણ શું કરે છે, શા માટે કરે છે અને આગળ શું થવાનું છે, અને સારો બેઝ તૈયાર કરે છે. હા, શરૂઆતના થોડા સીનમાં પેસ થોડો ધીમો લાગે છે, પણ ઇન્ટરવલ પહેલા જે ટ્વિસ્ટ આવે છે ને એ પછી ફિલ્મ એકદમ ગેર બદલી નાખે છે. સેકન્ડ હાફમાં તો ફિલ્મ સતત દોડતી રહે છે. ચેઝ સિક્વન્સ, એક્શન, કોમેડી અને ઇમોશનલ મુમેન્ટ્સ બધું જ એક સારું બેલેન્સ જાળવીને રજૂ કરવામાં આવ્યું છે. તો ગાઈસ હવે એક્ટિંગની વાત કરીએ તો ભૌમિક સંપતે મુખ્ય પાત્રમાં ખૂબ જ કોન્ફિડન્ટ પરફોર્મન્સ આપ્યું છે. તેમના એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ બંને પાત્રને સૂટ થાય છે. જીનલ બેલાણીએ પણ પોતાના રોલને સારી રીતે નિભાવ્યો છે. સ્ક્રીન પર તેમની હાજરી સારી લાગે છે અને દીપક તિજોરી, તેમની એન્ટ્રી પછી ફિલ્મમાં એક અલગ જ એનર્જી આવી જાય છે. તેમનો અનુભવ સ્ક્રીન પર સ્પષ્ટ દેખાય છે. સપોર્ટિંગ કાસ્ટ પણ ક્યાંય નબળી નથી પડતી. દરેક પાત્રને જેટલો સમય મળ્યો છે તેમાં પોતાનો પ્રભાવ છોડી જાય છે. હવે ટેકનિકલ બાબતોની વાત કરીએ તો સિનેમેટોગ્રાફી ઘણી જગ્યાએ સરપ્રાઇઝ કરે છે. ખાસ કરીને સાયકલ ચેઝ અને આઉટડોર સીન મોટા પડદા પર ખૂબ જ સરસ લાગે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એક્શન સીનને વધુ અસરકારક બનાવે છે. ઘણા સીનમાં તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર કદાચ એવી ફિલિંગ પણ ના આવત. એડિટિંગ પણ મોટા ભાગે શાર્પ છે. ફિલ્મ લાંબી હોવાનો બિલકુલ અહેસાસ નથી થતો. હવે નેગેટિવ પોઈન્ટ્સની વાત કરું ને ગાઈસ, તો દરેક ફિલ્મમાં થોડા માઇનસ પોઈન્ટ તો હોય જ છે અને અહીં પણ છે. કેટલાક સીન થોડા વધુ ટાઈટ હોઈ શકતા હતા. બે ત્રણ જગ્યાએ લોજિક કરતા એન્ટરટેનમેન્ટને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. અને જો તમે ખૂબ જ રિયલિસ્ટિક ફિલ્મ જોતા હો તો કેટલીક બાબતો તમને ફિલ્મી લાગી શકે છે, પણ જો તમે થિયેટરમાં એન્ટરટેનમેન્ટ માટે જઈ રહ્યા હો તો આ વસ્તુઓ ખાસ ખટકતી નથી તમને. હવે સૌથી મહત્વનો સવાલ, શું આ ફિલ્મ થિયેટરમાં જોવી જોઈએ કે નહીં? તો મારા મત મુજબ તો હા, ચોક્કસ જોવી જોઈએ. કારણ કે ગુજરાતી સિનેમા જ્યારે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે ને ત્યારે દર્શક તરીકે આપણે તેને સપોર્ટ કરવો જ જોઈએ. અને સૌથી મોટી વાત, આ ફિલ્મમાં તમને એક્શન છે, કોમેડી છે, થ્રિલ છે, ઇમોશન છે અને ક્યાંય એવું નથી લાગતું કે ફિલ્મ તમને જરા પણ બોર કરે. તો ઓવરઓલ ગેટ સેટ ગો એક એવી ગુજરાતી ફિલ્મ છે જે બતાવે છે કે હવે આપણું સિનેમા પણ નવા પ્રકારના વિષયો પર કામ કરી રહ્યું છે. તો મારા તરફથી આ ફિલ્મને 4 સ્ટાર આઉટ ઓફ 5 સ્ટાર. જો તમે ફિલ્મ જોઈ લીધી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો સીન સૌથી વધારે ગમ્યો. અને જો હજુ સુધી ના જોઈ હોય તો આ વીકેન્ડમાં એકવાર થિયેટરમાં જરૂરથી જોઈ આવજો. જો આવી જ ઓનેસ્ટ અને ડિટેલ મૂવી રિવ્યુ જોવા ગમતા હોય તો રીલ બસ ચિરાગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ગુજરાત.